નમસ્કાર, રાજકોટમાંથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં સમિટના આયોજન, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને મહેમાનોની સુવિધા અંગે ચર્ચા કરવામાં આવી। વાઇબ્રન્ટ સમિટ દ્વારા ઉદ્યોગ અને રોકાણને પ્રોત્સાહન મળવાની સાથે સૌરાષ્ટ્રના વિકાસને ગતિ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। વહીવટીતંત્ર, ધારાસભ્યશ્રીઓ, માનની સંસદ સભ્યશ્રીઓની, માનની મેયરશ્રીની, જિલ્લા કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર, આઈજીશ્રીની વિશેષ સમીક્ષા બેઠક આજે થઈ છે। આપ સૌનું પત્રકાર મિત્રોનું સ્વાગત છે। માનની રૂપાલાજી સાંસદ છે ને પૂર્વ મંત્રી શ્રી રામભાઈ મોકરિયા, માનની સાંસદ શ્રી, માનની મેયરશ્રી, મારા નવનિર્વાચિત મહામંત્રી ભાઈ શ્રી પ્રશાંતભાઈ, ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન, રમેશભાઈ, ભાઈ શ્રી ઉદયભાઈ, મહેન્દ્રભાઈ પાંડલિયા, દુલમજીભાઈ, પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી માધવભાઈ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી ઢોલરિયાજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, આપ સૌ પત્રકાર મિત્રો, આપણા માટે ખુશીની વાત છે કે બીજી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ એ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં યોજાઈ રહી છે। એથી વધારે ભાગશાળી એ છે કે દેશનું એવું નેતૃત્વ આપણા પોતિકા દેશના અને આપણા ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા સમગ્ર વિશ્વ જેના ઉપર નજર રાખીને બેઠો છે કે શું બોલે છે, શું કરે છે, એવું શક્તિશાળી દેશ, વિકસિત દેશ 2047નો રોડમેપ બનાવીને દેશને ક્યાં લઈ જવો, કેવી રીતે વિકસિત ભારત કરવું, એમના માટે સતત સેવાવ્રત એવા માનનીય મોદીજી આ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે। સૌરાષ્ટ્રની અને કચ્છની આ પવિત્ર ભૂમિ ઉપર માનનીય મોદી સાહેબનું આવવું એક નવા વાઇબ્રેશનો એ આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં જ્યાં જાય છે ત્યાં વિકાસ, કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત, લોકાર્પણો, નવી પોલિસીઓ, નવા સીમાચિહ્નરૂપ કહી શકાય એવા કામોની શરૂઆત પણ એ સૌરાષ્ટ્રની ધરતી ઉપરથી થશે। નવા પ્રકારની ઉર્જા, કારણ કે એવું તત્વ મહાપુરુષ છે કે જ્યાં પણ જાય છે ત્યાં એક નવી ઉર્જાનો સંચાર એ આપણે આ પવિત્ર રાજકોટની ભૂમિ પર, સૌરાષ્ટ્ર કચ્છની ભૂમિ ઉપર આવી રહ્યા છે। ત્યારે આપ સૌ જાણો છો એ પ્રકારે 11-12 વાઇબ્રન્ટ સમિટ એ રાજકોટ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે। ત્યારે માનનીય મોદીજી એ 11 તારીખે આખો કાર્યક્રમ નક્કી થાય એટલે આપણે કહીશું, પણ ટેન્ટેટિવ બપોરે માનનીય મોદીજી એ રાજકોટ પધારશે। આપણું જે જૂનું એરપોર્ટ છે ત્યાં જ એ ઉતરવાના છે અને ત્યાંથી એમનું ભૈવન દિવ્ય રીતે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ પર આવે છે। ત્યારે આ રંગીલા રાજકોટમાં એમનું સ્વાગત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અને માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે, મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર એની સ્વાગત માટેની ભારતીય જનતા પાર્ટીના માનનીય જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે પાર્ટી, સામાજિક સંસ્થાઓ, જ્ઞાતિ જાતિઓ, અલગ અલગ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ, જે લોકોએ સૌરાષ્ટ્ર માટે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એ તમામના માનનીય મોદી સાહેબ આવતા હોય ત્યારે એમને સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે। અમારા સૌ માનનીય પદાધિકારીઓને પણ કહી રહ્યા છે કે અમારે મોદી સાહેબનું સ્વાગત કરવું છે, તો એના માટેના એક રોડ શોનું પ્લાનિંગ જે ટેન્ટેટિવ છે એ પણ કરી રહ્યા છીએ। મારવાડી કોલેજ છે ત્યાં સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે। મહેસાણામાં પણ આ પ્રકારની વાઇબ્રન્ટ સમિટ થઈ છે। સૌરાષ્ટ્ર ઉપર સ્વાભાવિક રીતના એક વાઇબ્રન્ટ સમિટની અંદર આવા દિગ્ગજ નેતૃત્વ
જેણે દેશને દિશા આપી છે એવું મહાન નેતૃત્વ એ વાઇબ્રન્ટ સમિટની અંદર સૌરાષ્ટ્ર ને કચ્છમાં આવે એ સમગ્ર સૌરાષ્ટ્ર ને કચ્છ માટે, સમગ્ર ગુજરાત માટે એ ગૌરવશાળી ઘટના છે. મારવાડ યુનિવર્સિટી ખાતે આપ સૌ જાણો છો એ પ્રકારે એમનો પ્રારંભ માનનીય વડાપ્રધાન શ્રી કરાવવાના છે. દેશના પણ મંત્રીશ્રીઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, મંત્રીમંડળના વિવિધ સાથીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ એ પણ આ વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે. ટ્રેડ શોનું ઉદ્ઘાટન સમારોહ માનનીય મોદી સાહેબ કરશે. અલગ અલગ પ્રકારે થીમ એ પણ ત્યાં આપવામાં આવી છે. હજી પણ આખી વ્યવસ્થાઓ એ માનનીય કલેક્ટરશ્રી ઓમપ્રકાશજી હોય, કમિશનરશ્રી હોય કે પ્રદેશ અમારા રાજ્યમાંથી સનદી અધિકારીઓ એ જોઈ રહ્યા છે. નાના મોટા ફેરફારો સાથે અંતિમ નથી. પુનઃ આપના સૌના ધ્યાનમાં મૂકું કે છેલ્લી ઘડી સુધી નાના મોટા ફેરફારો થવાની સંભાવનાઓ છે. પણ આપણા માટે આનંદની વાત એ છે કે પાર્ટનર કન્ટ્રી તરીકે આપણા સૌરાષ્ટ્ર કચ્છના રિજનલ વાઇબ્રન્ટ સમિટની અંદર યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે, રાજ્યમાં તો વાઇબ્રન્ટ સમિટની માનનીય મોદીજી શરૂઆત કરી, પણ એ જ વસ્તુ રિજિયોનલમાં લઈ જઈ અને એ જ વસ્તુ જિલ્લાના સેમિનાર થયા છે. આ પ્રકારના જ વાઇબ્રન્ટ સમિટ માટેના સમગ્ર દિવસના સેમિનારો, એમાં એક્સપર્ટો આવે, શું શું સંભાવનાઓ અને તકો એ વિસ્તારમાં રહી છે, એ સંભાગમાં રહી છે, એ ઝોનમાં રહી છે, આ રિજિયોનલમાં રહી છે, એ જ પ્રકારે જિલ્લાની અંદર રહી છે. ખૂબ મોટી ફળશ્રુતિ, કરોડો રૂપિયાના MOU એ સૌપ્રથમવાર જિલ્લા લેવલે થયા છે. અહીંયા પણ એ પ્રકારના MOU થશે, એક્સપર્ટો આવશે, સેમિનારો થશે, એ થીમ ઉપર થશે, સ્વદેશીની થીમ ઉપર, જેમણે દેશને એક મંત્ર આપ્યો છે કે સ્વદેશી અપનાવીને આપણું અર્થતંત્ર મજબૂત થાય, એવા માનનીય મોદીજીને સ્વદેશીની થીમ ઉપર સ્વાગત કરવાની તૈયારી એ સમગ્ર સૌરાષ્ટ્ર, રાજકોટ મહાનગર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પણ થનગની રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6,364 જેટલા રજીસ્ટ્રેશન એ થઈ ચૂક્યા છે. 22 દેશો, જેમાં આપણું ભારત પણ આવી જાય છે, વ્યક્તિગત રજીસ્ટ્રેશન આંતરરાષ્ટ્રીય સ્તરના એ આપણા વાઇબ્રન્ટ સમિટમાં મળ્યા છે. આ બહુ મહત્વની સિદ્ધિ એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની આપણી ભારતીય જનતા પાર્ટીની, અમારી સરકારની કહી શકાય. લગભગ 26,400 ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન એ યોજાવાનું છે. એ પણ રિજિયોનલની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. મહેસાણાથી પણ એ ફાર બેટર મોટું આ પ્રદર્શની યોજાવાની છે. 4,400 ચોરસ મીટરમાં પેવેલિયન, એમાં MSME, કુટીર, હસ્તકલા ઉદ્યોગો માટે ફાળો